અને હવે એક મહત્વના સમાચાર ઉપર કરીશું નજર, જે સમાચાર ગીર સોમનાથથી મળી રહ્યા છે। ગીર સોમનાથના ઉના મામલતદાર કચેરીમાં એસીબીએ ટ્રેપ ગોઠવી હતી અને સિટી તલાટી મંત્રી અને પટાવાળા લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા। એસીબીએ બંનેને 50,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે। ત્યારે સિટી તલાટી જિગ્નેશ બાંભણિયા અને પટાવાળા રાકેશ મજીઠિયા રંગે હાથ એસીબીની ટ્રેપમાં ઝડપાઈ ગયા છે। ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને આ છટકામાં બંને ફસાઈ ગયા, જે રંગે હાથ લાંચ લેતા ઝડપાઈ ગયા છે। આ મામલે વિસ્તારથી વાત કરવા માટે સંવાદદાતા મહેશ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। મહેશ, જણાવશો કે એસીબીએ ગોઠવ્યું હતું છટકું અને આખરે બંને ઝડપાયા છે, શું છે વધુ વિગત? જી સાહેબ, વાત કરવામાં આવે તો ઉના મામલેદાર કચેરીએ ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું। ત્યારે સિટી તલાટી જિગ્નેશ બામણિયા અને પટાવાળા રાકેશ છે તે 50,000ની લાંચ લેતા છે તે રંગે હાથે ઝડપાયા છે। વાત કરવામાં આવે તો જમીનનું એકત્રીકરણ કરી આપવા માટે લાંચની છે તે માંગણી કરવામાં આવી હતી। ત્યારે એસીબી દ્વારા છે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે અને એસીબીની ટેપને લાંચ લેતા અધિકારીઓમાં હાલ તો ફફડાટ ફેલાયો છે। જી જય જી, આભાર મહેશ સમગ્ર માહિતી આપવા।